ઉત્તર ગુજરાતનું ઝીલિયા ગામ હમણાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે, કારણ કે થોડાક દિવસો પહેલાં આ ગામની અંદર એક ગેંગ વોર થયેલી હતી અને ત્યારે પોલીસ ગઈ હતી તો પોલીસ પર હુમલો થયો અને પોલીસે ભાગવું પડ્યું હતું. ઉત્તર ગુજરાતનું ઝીલિયા ગામ હમણાં છેલ્લા કેટલાક દિવસથી ચર્ચામાં છે, કારણ કે થોડાક દિવસો પહેલાં આ ગામની અંદર એક ગેંગ વોર થયેલી હતી અને ત્યારે પોલીસ ગઈ હતી તો પોલીસ પર હુમલો થયો અને પોલીસે ભાગવું પડ્યું હતું. એ પછી પોલીસે તાના કુખ્યાત ભાવેશ ઝીલિયા કે જે ભાવેશ રબારી તરીકે ઓળખાય છે એની ચરબી ઉતારી નાખી છે અને ભાવેશ ઝીલિયાનું આખું ફાર્મ હાઉસ છે એને જમીન દોષ કરી દેવામાં આવ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લા અને ચાણસ્મા તાલુકામાં ઝીલિયા ગામ આવેલું છે અને આ ઝીલિયા ગામની અંદર થોડા દિવસ પહેલાં એક વાવૈયા ગેંગ છે, એણે ભાવેશ રબારી ઉર્ફે ભાવેશ ઝીલિયા કે જેની પર મસ્તાની ગેંગ અને ચોટી ગેંગનો આરોપ છે, એના ફાર્મ હાઉસ ઉપર હુમલો થયો હતો અને એ વખતે જ્યારે પોલીસ ત્યાં પહોંચી હતી ત્યારે ગુંડાઓએ પોલીસ પર હુમલો કર્યો હતો, પોલીસ વાન પર તોડફોડ કરી હતી અને એવી સ્થિતિ ઊભી થઈ ગઈ હતી કે પોલીસે ત્યાંથી ભાગવું પડ્યું હતું. એ પછી 3 દિવસ પછી પોલીસનો એક મોટો કાફલો ઝીલિયા ગામ પહોંચ્યો હતો અને 18 ગુંડાઓનું સરઘસ કાઢવામાં આવ્યું હતું અને એના વિડીયો બી સોશિયલ મીડિયામાં વાયરલ થયા કે બધા ગુંડાઓને દોરડાથી બાંધી દેવામાં આવ્યા હતા અને પોલીસે જાહેરમાં સરઘસ કાઢી અને લાઠી દંડા વરસાવી અને એ લોકોની જે ચરબી હતી એ ઉતારી નાખી હતી. હવે ભાવેશ રબારી ઉર્ફે ભાવેશ ઝીલિયા છે, એણે ઝીલિયા ગામની અંદર એક સરકારી ગોચર જમીન ઉપર ફાર્મ હાઉસ ઊભું કરી દીધું હતું અને એક આલિશાન બંગલો અને બીજા બધા ઘરો પણ એણે ત્યાં આગળ બનાવી નાખેલા હતા. અને નવાઈની વાત એ છે કે આ ફાર્મ હાઉસ ઉપર ભાવેશ રબારીએ સ્ટેટ ઓફ રામાધણી એવું લખાવેલું હતું, એટલે ભાવેશ રબારી પોતાની જાતને રાજા સમજતો હતો અને ગામના લોકોનું કહેવું છે કે એનું જે મસ્તાની ગેંગ અને ચોટી ગેંગનો આ ફાર્મ હાઉસ અડ્ડો હતો અને ગેરકાયદે વ્યાજખોરી, ઉઘરાણી, હિંસક વસૂલાત, આના માટે આ ભાવેશ રબારી કુખ્યાત છે અને એના જે સાગરીતો છે એ તલવાર, છરી અને લોખંડના પાઇપ વાપરીને પઠાણી ઉઘરાણી કરતા હોવાનો પણ આરોપ છે. અને આ ભાવેશ રબારીની સામે ટોટલ 13 ગુના નોંધાયા છે, એમાંથી 10 ગુના તો પાટણમાં જ નોંધાયેલા છે. પોલીસને જ્યારે ભાગવું પડ્યું અને પોલીસ પર બી હુમલો થયો એનો બદલો પોલીસે લીધો અને ભાવેશ રબારીની ચરબી ઉતારી નાખી છે. પણ આ ઘટનાની અંદર ચાણસ્મા પીઆઈ સહિત 13 પોલીસ કર્મીઓને સસ્પેન્ડ બી કરી નાખવામાં આવ્યો છે, કારણ કે એ લોકોએ આખી કામની અંદર બેદરકારી દાખવી હતી. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.